એકવાર શું હતું કે એક માણસ જે છે તે રસ્તામાં જતો હોય તો એને એક સાપ મળ્યો. એ ભાઈએ સાપને પાણી પીવડાવ્યું. તો પાણી પીને સાપના જાનમાં જાન આવી. તો ડરતા ડરતા એ એને આપણા હાથમાં ઉઠાવી લે. હાથમાં જેમ ઉઠાવે ને થોડીક વાર કંઈ સેકન્ડ્સની થઈ કે સાપે એને ડંખ મારી દીધો. તો માણસ જે છે તે એને કીધું કે મેં તો તને પાણી પીવડાવ્યું, જીવન આપ્યું તને મેં, મને ડંખ કેમ માર્યો? તો સાપે કીધું કે તમે મને પાણી પીવડાવો કે નહીં પીવડાવો, મારો તો સ્વભાવ જ ડંખ મારવાનો છે. આવી જ રીતે જીવનમાં પણ મોટા ભાગના લોકો આવા જ હોય છે. આપણા જીવનમાં બી આવે છે, આપણા સંપર્કમાં બી આવે છે. તમે એમની મદદ કરો, ટ્રસ્ટ કરો, હેલ્પ કરો, કેટલી બી મુસીબતમાં તમે એની સાથે ઊભા રહો, બસ સમય આવતા બરાબર એ લોકો તમને આપણો ઓરિજિનલ સ્વભાવ દેખાવશે એટલે દેખાવશે. તમે એમની મદદ કરો, સપોર્ટ કરો, ટ્રસ્ટ કરો, કેટલી બી મુસીબતમાં ઊભા રહો, પણ જો અગર એ સામેવાળો વ્યક્તિનો એનો સ્વભાવ જ ખોટો હોય છે તો એ તમને ડંખ મારશે જ મારશે. એટલે કહે છે ને કે દયાળુ બનો પણ અંધવિશ્વાસુ ના બનો. કારણ કે સાપ કેટલી બી વાર આપણી ચામડી બદલી નાખે પણ એનો સ્વભાવ નહીં બદલાય. એ જ રીતે કોઈ બી માણસ કેટલી બી વાર આપણો નવો ચહેરો લઈને આવે, નવું ટ્રસ્ટ, નવી પ્રોમિસ, નવી વાતો કરીને તમને આપણા વાતોમાં કોન્ફિડન્સ ગેઇન કરી લે, બટ જ્યાં સુધી એમનો સ્વભાવ નહીં બદલી શકે તો એ તમને ક્યારે બી પલટીને ડંખ મારશે જ મારશે. અનુભવનું સાર એટલું જ છે, એટલે ઇંગ્લિશમાં કહાવત છે, લેટ નોટ સેમ સ્નેક બાઇટ યુ ટ્વાઇસ.